की जय, कुलदेवी मात की जय, पितृदेव की जय, सुरापुरा दादा की जय, अपने अपने इष्ट देव की जय, अपने अपने कुल देवता की जय, भगीरथ गंगा मैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। सोઢા પરિવાર ઉપર માતાજીની અનન્ય કૃપા હોવાના કારણે અમોએ ગંગા યમુના સરસ્વતી પ્રભાસ ક્ષેત્રમાં 3 મહિના પહેલા દ્વારિકામાં અમે શ્રીમદ ભાગવત કથા કરવા ગયા ત્યારે અમે ગંગા યમુના સરસ્વતીમાં સ્નાન કરી પિતૃઓને અંજલિ અર્પણ કરી અને મનોમન ભાવથી સંકલ્પ કરેલો કે અમે અમારા સર્વ પિતૃઓના મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત કથાનું ભાવનગરમાં આયોજન કરીએ અને માતાજીની અનન્ય કૃપાથી અમારો ભાવ અને સંકલ્પ માતાજીએ ખૂબ જ સુંદર રીતે મને ગાંડા ભગતને મારો ક્ષત્રિય કુલમાં જન્મ થયો છતાં મને વેદ વ્યાસની પીઠ ઉપર કથા કરવાનું સૌભાગ્ય માતાએ અપાવ્યું। જ્યારે તમારો સંકલ્પ નિષ્કામ ભાવથી અને સારા હેતુથી હોય ત્યારે માતા અનન્ય કૃપા કરે છે અને તમે કલ્પના પણ ન કરી હોય તેવી કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે। જીવનમાં તમારી પાસે સત્ય વચન હોય, સત્યરૂપી લાકડી હોય તો પરમાત્માની કૃપા આવે જ છે, આવે જ છે અને આવે જ છે। સત્યનું સ્વરૂપ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે। ઈશ્વરના અનેક નામ છે પણ ફક્ત એનું સ્વરૂપ જો તમે ગણો તો સત્યનું સ્વરૂપ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે। કૃષ્ણ કનૈયા લાલ કી